નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? ઓકે. છેલ્લા લેક્ચરમાં તમે પોલિમરની બનાવટ પ્રક્રિયાઓ સ્ટાર્ટ કરી છે. યાદ આવે છે ને? કેવા પ્રકારના હતા? સહપોલિમર અથવા કોપોલિમર કહેવાય. એમાં તમે બે અગત્યના પ્રશ્નો ભણી લીધેલા હતા કે ભાઈ નાયલોન 6 ની બનાવટ હતી, બે જુદા જુદા મોનોમરના અણુઓ વપરાશમાં લેતા, અને નાયલોન 6 પણ હતું, પણ એમાં ક્રિયાશીલ સમૂહ તરીકે એમાઇડ હતું, એટલે એમાઇડ વર્ગનો પોલિમર કહેવાય. કરેક્ટ? અને બનાવટ, ગુણધર્મ, ઉપયોગો બધું તમે શીખી લીધેલું છે. અને બીજું જે એક ઉદાહરણ હતું તમારી પાસે એ ટેરેલિન અથવા ડેક્રોન હતું, અથવા એને પોલિએસ્ટર પણ કહેવાય. કારણ કે એમાં ક્રિયાશીલ સમૂહ તરીકે એસ્ટર હતો ને, એસ્ટર હોવાને કારણે એને પોલિએસ્ટર કહેવાય. રિંકલ ફ્રી એની મેઇન લાક્ષણિકતા જે હતી, પણ એમાં ક્રિયાશીલ સમૂહ એસ્ટર હતો, પેલામાં એમાઇડ હતો. તો સહપોલિમર તો છે જ, બરાબર. હજી તો આપણી પાસે બનાવટના સમીકરણો બાકી છે જ એની અંદર. આજે તમે નવા નવા શીખતા જવાના છો આજની તારીખે. ચલો જુઓ, સીધા પ્રશ્ન તરફ આવી જાઓ. તો મેં હેડિંગ પહેલા તો એવું આપેલું છે અહીંયા આગળ કે ભાઈ ફિનોલ ફોર્માલ્ડિહાઇડ પોલિમર. જો આ જે છે ફિનોલ અને ફોર્માલ્ડિહાઇડ માંથી બનેલું પોલિમર છે. એકચ્યુઅલી તો શું છે, એ પોલિમરનું નામ આપણે આપેલું છે બેકેલાઇટ. દેખાય છે? બેકેલાઇટની બનાવટ, ગુણધર્મ અને એની ઉપયોગિતા લખો. હવે જો તમને આવો સીધો જ પ્રશ્ન 3 માર્કમાં મૂકેલો હોય તો તમારે બંને સાથે જ લખવું પડે. પણ હવે તમને બે ટુકડામાં પણ પ્રશ્ન બનાવી શકે છે, એટલે મેં અત્યારે A અને B એવા બે ભાગ પાડી દીધેલા છે. આપણું ફિનોલ ફોર્માલ્ડિહાઇડ જે પોલિમર છે, ફિનોલ ફોર્માલ્ડિહાઇડ પોલિમર, એ તમે ભણો છો કયું? તો કે બેકેલાઇટ. બેકેલાઇટ જે શબ્દ મૂકેલો છે એનો તમારો ક્વેશ્ચન છે, પણ આપણે એને બે ટુકડામાં વિભાજિત કરી દીધેલો છે. પહેલો પ્રશ્ન તરીકે એ નંબર વિભાગમાં એવું આપ્યું કે નોવોલેકની બનાવટ પ્રક્રિયા. નોવોલેકની બનાવટ પ્રક્રિયા સમજાવો. એમ સ્વતંત્ર ક્વેશ્ચન પણ બનાવી શકે. એ રીતે બેકેલાઇટની બનાવટ પ્રક્રિયા, ગુણધર્મ, ઉપયોગ, એમ સ્વતંત્ર પ્રશ્ન પણ બનાવી શકે. પણ આપણે તો શું વાત કરી છે, માર્ગ પ્રમાણે પીરસવાનું હોય છે ને. કારણ કે જો એક વસ્તુ સમજી લો, મહેનત કરવી અગત્યની છે, પણ ગધા મજૂરી નહીં. ગધેડાની જેમ મજૂરી ના કરે, સ્માર્ટ વર્ક કરવું પડે. એનું કારણ એટલા માટે કે જે ક્વેશ્ચન જેટલા માર્કનો પૂછેલો છે એટલું જ પીરસવાનું હોય. બરાબર? તમે ડાઇનિંગ હોલમાં જમવા ગયા હો છો તો પેલો ગયા ને ક્યારેક આટલા વર્ષની અંદર, તો તમે પીરસે, ખબર છે ને, કેટલી અડધો ડઝન વાટકીઓ મૂકેલી હોય, કમંડળ બધી વિવિધ પ્રકારની સબ્જી રાખે. દાળ પીવાની ચમચી લઈને ચમચીથી અંદર નાખે, ચમચીથી આપણે ઘરે ખાતા હોઈએ. એટલે તમે બોલાવો એટલે જોઈશે આવી જતો રહે, તરત વારંવાર આવે. એની ટેકનિક છે. બરાબર? તો આપણે ટેકનિક શીખો ને. જો પરીક્ષા લેવા વાળા જો આપણેથી હોશિયાર હોય તો એના કરતા હોશિયાર બની જાઓ. અને એક વસ્તુ સમજી લેજો, હું તો ઓપન ચેલેન્જ આપું છું. મારો વ્યવસાય છે, હું ટીચર છું, છતાં બોલું છું કે આ તો જો ભાઈ ગુજરાતીમાં કહેવત છે કે ભાઈ મને કેમ લાભ નહોતો મળ્યો, એટલે આ લોકોને મેં જેટલું ઓસ્ટ્રેલિયા, હવે તો ગવર્મેન્ટનો રૂલ્સ આવી ગયો છે, રેગિંગ બંધ છે દરેક જગ્યાએ, છતાંય છાના છપલા થતા જ રહે છે અને કેસ પણ જોવા મળે છે. તો રેગિંગ જેવું છે કે મને કેવો હેરાન કર્યો તો હું વિદ્યાર્થીને હેરાન કરું. તમે ધારો કે સાહેબ બનો માસ્તર, તો બીજાને હેરાન કરશો નહીં, અટકી જાવ અહીંથી. એટલા માટે હું તમને ઓપન ચેલેન્જ આપું છું કે જે ક્વેશ્ચન પેપર 50 માર્કની થિયરીનું આપેલું છે, ચલો MCQ ને બાદ કરો, બરાબર, 50 માર્કની થિયરીનું પેપર આપેલું છે એ તમે સાહેબને લખવા આપી દો. ચલ ભાઈ, ઘડિયાળના કાંઠે તમે પૂરું કરો જોઈએ. નહીં લખી શકે, બોલી નાખવું, ભણાઈ નાખવું સહેલું છે, પણ એ જે લખવાનું છે એ એના માટે કઠિન છે. એટલા માટે તમારા માટે સરળ છે કે તમે લખવાની પ્રેક્ટિસ રાખો છો માટે. એટલે કહેવાનો અર્થ એમ છે કે જેટલા માર્કનું છે એ પ્રમાણે જ પીરસવાનું હોય. તમને આખો પ્રશ્ન સરસ મજાનો આવડતો પૂછેલું લિમિટેડ હોય, પણ તમે આગળ પાછળ દુનિયાભરનું લખાણ આપો ખુશ થઈને, તો 3 માંથી 3 માર્ક આપશે, 3 ના 4 તો નહીં આપે. એટલે કહું છું, માપસરનું ફૂટપટ્ટીના માપ પ્રમાણે પીરસવાનું રાખવાનું છે. ઓકે, અંડરસ્ટુડ? આ અગત્યતા છે. ચોપડામાં સાહિત્ય છે, ભણાવનાર બધું જ તમને મળે,
પણ જે આ તમને સલાહ સૂચન કરું છું એ વણમાગી સલાહ છે. સલાહ તો જો કે મફત જ અપાય ને. તમે કહેશો ઓકે અહીંથી ગઈ પેલી બાજુ નીકળી ગઈ. નસીબ બીજું તો શું હવે? એને સ્કિલ કહેવાય ને. સ્કિલ તો એને જ કહેવાય છે. ઇન ટાઈમ તમે પેપર છાપી શકો છો. તો બધા પછી તો આપણું તો કહેવત જ છે ને, એક્ઝામમાંથી બહાર નીકળે તો પછી 2 વર્ગનું શું બોલે છે, છોકરાઓ કે મારે તો છૂટી ગયું અને છોકરીઓ મારે તો રહી ગયું લખવાનું. એટલે કહેવાનો અર્થ શું છે કે પેપર ઇન ટાઈમ પૂરું થઈ શકતું હોતું નથી. માટે ધ્યાન રાખજો. તો પહેલો જ શબ્દ મૂકેલો છે કે ભાઈ બેકેલાઇટની બનાવટ ગુણધર્મો ઉપયોગ જો વધુ માર્કમાં હોય તો તમારા બંનેનું કોમ્બિનેશન લખવું જ પડે જે દેખાય છે. પણ દાખલા તરીકે ટુકડામાં 2 માર્કમાં પૂછેલો, 2 માર્કના ક્વેશ્ચનમાં, તો પછી બધું લખવાની જરૂર નથી, જ્યાંથી સાંધો મારીને આગળ ગાડી ચલાવવાની. અહીંયા પણ એ રીતનું છે. હવે નવો લેખની બનાવટ પ્રક્રિયા હું તમને શબ્દ આપેલો છે. સમીકરણમાં આપણે જઈએ તો પહેલામાં પહેલું કે એનું થોડું બહુમાન કરી નાખીએ તો ફિનોલ ફોર્માલ્ડિહાઇડમાંથી જે બનેલું પોલિમર છે એ સૌથી જૂનું પોલિમર છે. આ જે આપણે શબ્દ મૂકેલો છે એના માટે પહેલી જ વિગત કે સૌથી જૂનામાં જૂનું પોલિમર ગણાય. ફિનોલ અને ફોર્માલ્ડિહાઇડ તો બંને અલગ અલગ મોનોમર છે. ફિનોલ પણ મોનોમર તરીકે લેવાનો છે અને ફોર્માલ્ડિહાઇડને પણ મોનોમર તરીકે લેવાનો છે. પણ ફિનોલ સાથે ફોર્માલ્ડિહાઇડનો અણુ જોડાઈ જશે અને એક નિપજ તૈયાર કરશે. આપણે લખીએ એટલે અંદાજ આવી જાય. જુઓ, સમીકરણની દુનિયા તૈયાર કરતા જઈએ તો પહેલામાં પહેલું અત્યારે આપણે તો રિંગ જ મૂકવાના છીએ. રિંગ ઉપર OH એટલે ફિનોલ છે. ઓકે, હવે અત્યારે ખાસ HCHO લખેલું છે. HCHO ના પણ આપી દઈએ. ફોર્માલ્ડિહાઇડ છે. ફોર્માલ્ડિહાઇડ શબ્દ તમને આપેલો છે. અહીંયા આગળ H+ એટલે એસિડ, OH- એટલે બેઝ. એસિડ અથવા બેઝને ઉદ્દીપક તરીકે રાખીને, એટલે ઉદ્દીપક છે એટલે આમ ચોરસ કૌંસ આપી દો. ચાલો, બરાબર છે. આ બેમાંથી કોઈ પણ ઉદ્દીપક તરીકે રાખવામાં આવે એસિડ અથવા બેઝને. કૌંસ એટલા માટે કાઢી નાખવો છે કે તમે પછી H+ ની સાંદ્રતા વાંચશો. ચલો, રેડી. એસિડિક અથવા બેઝિક પદાર્થને ઉદ્દીપક તરીકે રાખવામાં આવે અને એની તમે પ્રક્રિયા કરશો તો ફિનોલ ઓર્થો પેરા નિર્દેશક સમૂહ કહેવાય ને. ફિનોલમાં OH સમૂહ, તો ઓર્થો અથવા પેરા સ્થાનમાં ફોર્માલ્ડિહાઇડનો અણુ જોડવાનો છે. તો કેવી રીતે જોડાશે એના માટે માહિતી જુઓ કે ભાઈ હું આને સાથે રાખું છું અને અહીંથી જે હાઇડ્રોજન જે કાર્બન સાથે છે એ મુક્ત થવાનો છે, આપણે ઓક્સિજનને આપી દઈએ. ઓકે, સાથે સાથે પાઠ્યપુસ્તકમાં તમને આપણે HCHO લખેલું છે ને, પણ ચોપડીમાં ફોર્માલ્ડિહાઇડ માટે તમને સૂત્ર કયું આપેલું છે ખબર છે? CH2O લખાય. કઈ ખોટું તો છે જ નહીં, બરાબર. પણ તમે પહેલી વાર વાંચો કે CH2O એટલે શું છે, તો એક્ચ્યુઅલી સૂત્ર તો HCHO છે ને. HCHO એટલે ફોર્માલ્ડિહાઇડ છે પણ એ લખાય CH2O. વાંધો નહીં. હવે પરિસ્થિતિ કેવી થવાની છે કે તમારી પાસે ઓર્થો સ્થાનમાં આ ફિનોલ છે, તો ફિનોલના ઓર્થો સ્થાનમાં જોડાઈ જાય તો CH2OH લાગવાનું છે. CH2OH લાગી શકે. પેરા સ્થાનમાં પણ જોડાઈ શકે. એટલે અત્યારે આનો આપણે ઉપયોગ કરવાના છીએ અને બાકીના જે 3 નિપજ બનવાની છે એને બ્લુ પેન, એટલે બાકીની 2 નિપજ છે, કુલ 3, એને બ્લુ પેનથી મારે લખવું છે, જેનો આપણે ઉપયોગ નથી કરતા. તો આ ફિનોલ છે એના પેરા સ્થાનમાં. હવે આપણે જાણીએ છીએ ને કે ફિનોલનું નાઇટ્રેશન કરો તો ઓર્થોપેરાનું મિશ્રણ બને. ફરી કરો તો 2,4 ઓર્થોપેરા સાથે બને અને 2,4,6 બને. એના જેવું છે. એટલે આ તો ઓલરેડી CH2OH છે જ તમારી પાસે અને પેરા સ્થાનમાં પણ CH2OH લાગી જાય. આ નિપજ બની. અને હવે ત્રીજી જે મૂકવાના છો એના માટે આ ખાસ મારે ઉલટું લખવું પડે કે HO અને H2C. HO H2C આ OH છે. અહીંયા CH2OH ખરું, નીચે પણ CH2OH છે. એટલે ઓર્થો અને પેરા સ્થાનની અંદર, ઓર્થો અને પેરા સ્થાનની અંદર એ જોડાણ છે. એટલે વાસ્તવમાં તમારી પાસે આવી રીતના 3 ઘટકોનું મિશ્રણ તૈયાર થયેલું હોય, બરાબર. એનું નામ પાડવું હોય તો આટલું ફિનોલ છે, ઓર્થો સ્થાનમાં છે એટલે હાઇડ્રોક્સિલ સમૂહ કહેવાય. એક જ કાર્બન એટલે મિથાઇલ કહેવાય અને ફિનોલ. કેટલું બધું મેં નામ કહ્યું છે અંદર. આપી દો નામ ત્યારે. ઓર્થો
હાઇડ્રોક્સી, ચલો લખતા જઈએ. તો આનું નામ તમારી પાસે ઓર્થો હાઇડ્રોક્સી અને એક જ કાર્બન છે એટલે મિથાઇલ ફિનોલ લખી શકાય. આ જે સંયોજન લખેલું છે એનું તમારી પાસે નામ આવી ગયું ઓર્થો હાઇડ્રોક્સી મિથાઇલ ફિનોલ. ઓર્થો હાઇડ્રોક્સી મિથાઇલ ફિનોલ બની ગયું. એ રીતે આ ઓર્થો સ્થાનમાં પણ જોડાઈ શકે, પેરા સ્થાનમાં પણ જોડાઈ શકે. હવે એમાંથી જે ઓર્થો સ્થાનમાં નિપજ છે, ઓર્થો સ્થાનમાં નિપજ છે, આ તમારું પહેલું વર્ણન જેવું બોલું છું લખાણ આવ્યું, સમીકરણ આવ્યું. ફરી પાછું લખાણ આવશે અહીંયા આગળ અને હું સમીકરણ તૈયાર કરું. તો એના માટે એવું કહે છે કે આ ઓર્થો નિપજ જે હતી, ઓર્થો હાઇડ્રોક્સી મિથાઇલ ફિનોલ ઓર્થો નિપજ છે, એની તમારે ફિનોલ સાથે પ્રક્રિયા કરવાની છે. કોની સાથે? ફિનોલ. એટલે હું અહીંયા આગળ ફિનોલ શબ્દ મૂકી દઉં છું અને એ તો તમારી પાસે H+ ની હાજરી છે, એસિડ માધ્યમની હાજરીમાં છે. એટલે H+ ની હાજરીમાં જો તમે ફિનોલ સાથે પ્રક્રિયા કરો તો હવે અહીંયા સમજવા માટે પ્રયત્ન કરો. શું થવાનું છે તો કે તમારી પાસે આ જે ફિનોલ છે, દાખલા તરીકે ફિનોલનો જે અણુ છે, ફિનોલનો અણુ, એ જ્યારે તમે જોડવા માટે પ્રયત્ન કરો ત્યારે સૌથી પહેલું શું થવાનું છે તો કે અહીંયા આગળ વિચારજો કે આ OH છે, OH અને આના ઓર્થો સ્થાનમાં જે હાઇડ્રોજન છે એ દૂર થઈ જશે. એટલે એને સહસંઘનન પોલિમરેશન થયું કહેવાય, સહસંઘનન કહી શકાય. તો ખરેખર પાણીનો અણુ ત્યાં દૂર થઈ શકે અને ઓર્થો સ્થાનની અંદર ફિનોલના જે બે અણુ છે એમાં ઓર્થો સ્થાનમાં CH2 જોડાવાનો. આવા તો માધ્યમમાં ઘણા બધા અણુ છે ને, A નંબરના ઢગલો છે, B નંબરના ઢગલો છે, તો એમની વચ્ચે જે પ્રક્રિયા થવાની છે તો તમારી પાસે જે સભ્ય બનવાનું છે, દાખલા તરીકે આ ફિનોલ આપણે મૂકેલું છે, મિનિમમ 3 અણુ તો મૂકી જ દઈએ. હું બીજો કલર વાપરું છું એટલે અંદાજ આવે કે ઓર્થો સ્થાનની અંદર આ CH2 જોડાણ છે, અહીંયા પણ ઓર્થો સ્થાનમાં CH2 છે, અહીંયા પણ CH2 છે. એ તમારી કન્ટિન્યુઅસ આગળ શૃંખલા ચાલુ છે, બરાબર. અને હું જે શબ્દ એટલે બ્લોક કરી દઉં છું. તો આ જે લખાણ આપેલું છે એ સરળ શૃંખલા છે, સરળ શૃંખલા, પણ ઇંગ્લિશ ઉચ્ચાર ગુજરાતી નોવોલેક કહેવામાં આવે છે, બરાબર. સ્પેલિંગ એ છે ને, નોવોલેક. નોવોલેક શબ્દ તમે એને કહેવાના છો. પણ નોવોલેક જે છે એ રેખીય શૃંખલા બનેલી છે, સરળ શૃંખલા તમારી પાસે બની ગયેલી છે. અને એ નોવોલેકનો ખાસ જે ઉપયોગ છે એ ક્યાં થાય? પેઇન્ટ ઉદ્યોગમાં, એટલે ગુજરાતી જ લખવું પડે, રંગ ઉદ્યોગમાં એનો સૌથી વધુ પ્રમાણમાં વપરાશ થાય છે. એટલે તમારી પાસે જો આ ટુકડો પૂછાય તો તમારે 2 પાર્ટમાં વિગત આપી દેવાની છે કે ભાઈ ફિનોલ મોનોમર અને ફોર્માલ્ડિહાઇડ મોનોમર છે. એસિડ અથવા બેઝ ને હાજરીમાં પ્રક્રિયા કરો ત્યારે ફોર્માલ્ડિહાઇડનો અણુ ફિનોલના ઓર્થો સ્થાને તેમજ પેરા સ્થાને જોડાઈ શકે અને પછી જે ઓર્થો નિપજ છે એને ફિનોલ સાથે આગળ પ્રક્રિયા ચાલુ રાખો તો સરળ શૃંખલામાં જોડાતું રહેવાનું છે. રેખીય શૃંખલા લાંબી બની ગઈ જેને નોવોલેક કહેવાય અને એનો ખાસ ઉપયોગ છે એ રંગ ઉદ્યોગમાં થઈ શકે છે અને રેખીય છે. ક્લિયર? ચાલો હવે આગળ વધો. તો પરિસ્થિતિ એવી થવાની છે કે બેકેલાઇટની જે તમે બનાવટ કરો છો એમાં નોવોલેક શૃંખલા જે આપણી પાસે મળી છે એ નોવોલેક શૃંખલામાં ફરી પાછી પ્રક્રિયા તમે આગળ કરવાના છો. આની અંદર કે આ જે નોવોલેકની શૃંખલા તૈયાર થયેલી છે એની જ વસ્તુ કે ભાઈ ઓર્થો નિપજ છે, ઓર્થો નિપજ એની ફોર્માલ્ડિહાઇડ સાથે તમે આગળ પ્રક્રિયા કરવાના છો. એટલે પરિસ્થિતિ કેવી થવાની છે? જો આપણે અહીંયા લખાણમાં જઈએ તો જે નોવોલેક તૈયાર કરેલી છે સરળ શૃંખલા, એ નોવોલેકની સરળ શૃંખલા સાથે ફોર્માલ્ડિહાઇડ ની પ્રક્રિયા કરવામાં આવે તો અત્યારે આપણે જે ઓર્થો સ્થાનમાં જોડાણ કરેલું છે એનું પેરા સ્થાનમાં પણ જોડાણ થઈ શકે. એટલે અત્યારે હું ખાલી એવું લખી રહ્યું કે જે નોવોલેકની શૃંખલા છે, નોવોલેકની શૃંખલા
હું એના પર HCHO જ લખી શકું અને એને ગરમ કરવામાં આવે. નોવલ એકની જે સરળ શૃંખલા બનેલી છે એને જો તમે વધુ ફોર્માલિટીડ લઈને ગરમ કરો તો પરિસ્થિતિ એવી થવાની છે કે એમાં વસ્તુ એની છે કે ભાઈ આ CH2 જે છે એ હવે અહીંયા પેરાસ્થાનમાં જોડાઈ શકે. પેરાસ્થાનમાં જોડાવાનું છે. તો નોવલ એકની જે બે શૃંખલા હોય, મેં શું કહ્યું, નોવલ એકની જે શૃંખલા છે ખાસ એ આવી બે ક્રમિક શૃંખલાની વચ્ચે CH2 એકમ જોડાવાનો છે અને આંતરબંધિત કહેવાય, ક્રોસ લિંકેડ થયો કહેવાય. એટલે લાંબી શૃંખલાઓ જે છે એકબીજા સાથે આંતરબંધિત જોડાણ કરી શકે. તો હવે એ સ્ટ્રક્ચર તમારે જે મૂકવું છે એમાં પરિસ્થિતિ કેવી થાય, તો જો તમારે કેવી રીતે લખવાનું છે યાદ રાખવાનું. કારણ કે પેનથી લખું ત્યારે તમને અંદાજ આવે, અહીંયા તમે કાગળ પર પેનથી લખશો ત્યારે ખબર પડશે. ટેક્સ્ટ બુક હોય, ઇતર સાહિત્ય, તમે તો સીધું સમીકરણ જ છે, ક્યાંથી શરૂ કરવું હોય તો ખબર હોવી જોઈએ ને. એટલે હું શું કરું છું તો કે તમે આ ઉપલી આખી શૃંખલા નીચે આપી દો, આ પહેલી શૃંખલા. ઓકે, કેવી રીતનું હતું તો આપણે અહીંયા આગળ ઓર્થો સ્થાનમાં CH2 છે જ, અહીંયા ઓર્થો સ્થાનમાં તમે CH2 જોડેલું છે, અહીંયા પણ તૂટક લાઈન આપી દો ને, લાંબી શૃંખલા. એવી બીજી શૃંખલા મૂકવાની છે પણ એનું પ્રતિબિંબ બનાવી દો. એટલે આનું પ્રતિબિંબ બનાવશે એટલે ઉલટું કરવું થાય ને મારે. અહીંયા આ ફિનોલ એક અણુ, આ તમારી પાસે ફિનોલનો બીજો અણુ છે, આ ફિનોલનો ત્રીજો અણુ છે અને એમાં પણ ઓર્થો સ્થાનમાં છે એમને જ આ CH2, અહીંયા પણ CH2, આ CH2 લાંબી શૃંખલા, અહીંયા પણ CH2 ની લાંબી શૃંખલા છે. હવે જે વાત કરીએ પ્રમાણે પરિસ્થિતિ એવી થવાની કે સહસંગનન થયું. સહસંગનનનો અર્થ એવો કે આ જેના પર હું રાઉન્ડ મૂકું છું, તમે ચેક કરો કે ઓક્સિજનનો પરમાણુ એના પેરાસ્થાનમાંથી H અને પેરાસ્થાનમાંથી H મળી જાય તો પાણીનો અણુ દૂર થાય કે નહીં. -H2O તમે લખી શકો, ખાસ લખું છું અહીંયા આગળ -H2O આપણે લખેલું છે, N અણુઓ તમે વાપરેલા હોય, N અણુની હાજરી છે. પણ હવે જે પરિસ્થિતિ થઈ છે એમાં પેરાસ્થાનની અંદર CH2 નો અણુ જોડાઈ જશે, અહીંયા પણ પેરાસ્થાનમાં CH2 નો અણુ જોડાઈ જશે. તો એ જે બનેલું છે એને આપણે આંતરબંધિત આવા તૈયાર થયેલા કહેવાય મુદ્દા. આખું જે તૈયાર થયેલું છે એને તમે કહેવાના છો બેકેલાઇટ. આ જે પોલિમર બન્યો એ બેકેલાઇટ પોલિમર બનેલો કહેવાય. રેડી? અને હવે તમે એના ગુણધર્મ અને ઉપયોગિતામાં લખાણ આપવાના છો. એટલે પહેલામાં પહેલું હું અહીંયા શબ્દ આપી દઉં, આ એનો ગુણધર્મ છે, ગુણધર્મ હેડિંગ આપી દીધું અને અહીંયા શબ્દ આપણે આપી દઈએ ઉપયોગ. ગુણધર્મ અને ઉપયોગ. તો પહેલા તો એવી ચોખવટ કરવાની છે કે ભાઈ આ જે પોલિમર બનેલું છે એ એક તો આંતરબંધિત પોલિમર છે, એના પર તાપમાનની અસર થતી નથી. એટલે તાપમાનની અસર ન થાય તો એ થર્મોસેટિંગ પ્રકારનું પોલિમર છે ને. હવે પેલું આંતરબંધિત પોલિમર ખરું તમારી પાસે ક્રોસ લિંકેડ, બરાબર, આંતરબંધિત છે, ગુજરાતીમાં તિર્યક બંધ છે ને, તિર્યક બંધ ક્રોસ લિંકેડ. પણ એના પર તાપમાનની અસર નથી થતી, એટલે ઊંચા તાપમાને પણ એ પીગળે નહીં, પણ ઘન સ્થિતિમાં જ રહે છે. એટલે વાસ્તવમાં તો થર્મો સેટિંગ પ્રકારનું પોલિમર છે ને. જો એની મેઇન જે લાક્ષણિકતા છે એ ઊંચા તાપમાને પણ પીગળે નહીં, ઘન સ્થિતિ જ જાળવી રાખે. ઊંચા તાપમાને પણ પીગળે નહીં, ઘન સ્થિતિ જાળવી રાખે. એ થર્મોસેટિંગ પ્રકારનું પોલિમર છે એક. બીજું, આ એની મેઇન લાક્ષણિકતા છે કે તમે એને ફરીથી પુનઃ પ્રાપ્ત ન કરી શકો, અથવા તો એને નવો ઘાટ એટલે એને પીગાળીને નવેસરથી આપણે રીમોલ્ડિંગ શબ્દ વાપરીએ છીએ, પુનઃ પ્રાપ્તિ અથવા પુનઃ નવો ઘાટ તમે આપી શકતા નથી. જો આ બેકેલાઇટની લાક્ષણિકતા કે આંતરબંધિત છે, ઊંચા તાપમાને પણ એ પીગળેની ઘન સ્થિતિમાં જ રહે છે,
એટલે થર્મોસ્ટેટિક પ્રકારનું પોલિમર થયું, એમાંથી પુનઃ પ્રાપ્તિ ન થઈ શકે અથવા તો એને નવો ઘાટ પણ આપણે આપી શકતા નથી. તો એની ઉપયોગિતા શું છે? તો ઉપયોગિતાની અંદર તો એમાં શબ્દ જે મૂકેલા છે, બેકેલાઇટનો ઉપયોગ એક તો કોમ્બ એટલે કાંસકાની બનાવટમાં કીધું છે. પછી જે લખેલું છે વાજાની રેકોર્ડ. હવે તરત શું કહેવાય ખબર છે? તમને તો ખબર જ છે, પણ પછી પેઢીને તો ખાલી ચિત્રમાં જોવાનું છે ને. હવે ટૂંકમાં ઇંગ્લિશ શબ્દ ગ્રામોફોન, રેકોર્ડ જે હોય ને એ વાજો એટલે ગ્રામોફોન છે, સંગીત માટેનું જે ગ્રામોફોનની જે રેકોર્ડ હતી એ, એટલે ઇંગ્લિશ શબ્દ મૂકી દો ગ્રામોફોન. રેડી? એટલે ગ્રામોફોનની રેકોર્ડની બનાવટની અંદર એનો ઉપયોગ થાય. અને વિદ્યુતનું અવાહક છે એટલે એ સ્વિચની બનાવટમાં, ફ્યુઝની બનાવટમાં વાપરી શકાય છે, અને કોઈ પણ સાધનોના હેન્ડલ, હાથા શબ્દ એટલે હેન્ડલ શબ્દ મૂકી દો. આ આપણા શબ્દો. ચલો એને ક્લિયર કરતા જાઓ. પહેલામાં પહેલું કીધું કે કાસ્કા એટલે કોમ્બની બનાવટમાં, બરાબર. આ ગ્રામોફોનની રેકોર્ડની બનાવટમાં એનો ઉપયોગ હતો, ફાઈબરની. અને વિદ્યુત અવાહક છે એટલે સ્વિચ અને ફ્યુઝની બનાવટની અંદર એનો ઉપયોગ થાય. અને જેટલા ઇન્સ્ટ્રુમેન્ટ છે, ઇન્સ્ટ્રુમેન્ટમાં વાસણો છે, ઓજાર છે, સાધનો અમુક પ્રકારના વાસણો છે, ઓજાર છે, એના હેન્ડલની બનાવટની અંદર વપરાય, કારણ કે એ મજબૂત છે. આ જે છે મુખ્ય ગુણધર્મ આપણે વચ્ચે મૂકી દઈએ, મજબૂત તૈયાર થયેલું છે. તો પહેલો પ્રશ્ન એમ થયો કે ભાઈ તમે જે હોમોપોલિમર બનાવો છો, સમપોલિમર, હોમોપોલિમર, એના કરતા કોપોલિમર હોય અથવા તો સહપોલિમર છે, એના ગુણધર્મ જુદા હોય. સમપોલિમર કરતા કોપોલિમરના ગુણધર્મ જુદા છે. સીધું જ મેં કોમન શબ્દો મૂક્યો, કારણ કે મજબૂત છે. એ મજબૂત છે અને એનું ગલન બિંદુ ઊંચું હોય, થર્મોસ્ટેટિક પ્રકારના પોલિમરમાં ગણાય. ત્યારે પેલા જે છે એ ટેમ્પરેચરની અસર થાય, થર્મોપ્લાસ્ટિક પ્રકારના હોય અને પ્રમાણમાં પોચા, સોફ્ટ હોઈ શકે છે. આ બંનેમાં સહપોલિમર ને સમપોલિમરના ગુણધર્મમાં તફાવત તમને જોવા મળે. ઓકે, ચાલો આ આખો પ્રશ્ન તમારી પાસે ફિનોલ ફોર્માલ્ડિહાઇડની વિગત આવી. વધીએ આગળ. તો હજુ એવો જ ક્વેશ્ચન તમારી પાસે દેખાય છે, પણ એમાં મેલામાઇન ફોર્માલ્ડિહાઇડ પોલિમરની બનાવટ, ગુણધર્મ અને ઉપયોગિતા આપવાની છે. મેલામાઇન ફોર્માલ્ડિહાઇડ શબ્દ કીધેલો છે. તો આમાં પણ મેલામાઇન છે એક મોનોમર અને ફોર્માલ્ડિહાઇડ છે બીજો મોનોમર છે. એનું તમે પોલિમરાઇઝેશન કરશો તો આપણી પાસે સહસંકલન પોલિમરાઇઝેશન થવાનું છે. પણ એનું સૂત્રમાં થોડુંક તમે વિચારો તો કેવું છે. આમાં પહેલા બંધારણ જે આપણે સ્ટાર્ટ કરી ચેક કરો. બેન્ઝીનની રિંગ છે, એમાં 3 ઓલ્ટરનેટ તમે નાઇટ્રોજન મૂકવાના છો. આ બેન્ઝીનની રિંગની અંદર 3 ઓલ્ટરનેટ સ્થાને નાઇટ્રોજન છે અને બાકીના 3 કાર્બન છે. એટલે 3 કાર્બન છે, 3 નાઇટ્રોજન મૂકેલા છે. હવે જ્યાં કાર્બન છે ત્યાં તમારે NH2 જોડવાનું છે. NH2 કાર્બન છે ત્યાં આગળ આપણે NH2 જોડી દઈએ. અહીંયા મારે લખાય H2N. ઓકે, હવે જે તમે NH2 જોડેલો છે ત્યાં તો નાઇટ્રોજનની 3 સંયોજકતા પૂર્ણ થઈ ગઈ, કે 2 હાઇડ્રોજન 1. આ નાઇટ્રોજન છે, આ જે નાઇટ્રોજન, એની 3 સંયોજકતા થતી નથી. અને કાર્બનની પણ 3 જ થઈ, 4 ન થઈ. એટલે એમાં તમારે ઓલ્ટરનેટ, જો હું એકાંતરે 3 દ્વિબંધ મૂકી દઉં, અહીંયા મારે દ્વિબંધ જ મૂકવો પડે. એટલે સર્કલ મૂકીએ તો ચાલે, ખોટું તો છે જ નહીં ને, આધુનિક બંધારણ કહેવાય. પણ તમે દ્વિબંધ મૂકશો ત્યારે જ ક્લિયર થાય કે ભાઈ આ નાઇટ્રોજન વિચારો તો આ નાઇટ્રોજનને 1, 2, 3 સંયોજકતા પૂર્ણ થઈ ગઈ. કાર્બન વિચારો તો 1, 2, 3 ને 4 પૂર્ણ થઈ ગઈ. અને શાખામાં તો છે. તો આ જે સભ્ય લખેલું છે એને કહેવામાં આવે છે મેલામાઇન મોનોમર. આ મેલામાઇન મોનોમર છે. હવે દાખલા તરીકે તમારે એનું અણુસૂત્ર લખવું હોય તો કેવું બને? તો કાર્બનની સંખ્યા 3 થઈ ને, નાઇટ્રોજન 3 ને 3 6, અને હાઇડ્રોજનની સંખ્યા 2, 4 ને 6. નાઇટ્રોજન કીધું ને C3N6H6. C3
N6H6 એનું અણુસૂત્ર બનેલું કહેવાય. આ મેલામાઇન થયું, એ મોનોમર તરીકે છે. અને બીજું તમે લેવાના છો ફોર્માલ્ડિહાઇડ એટલે HCHO. અહીં પણ મારે તો ફોર્માલ્ડિહાઇડ મૂકી દેવાનું છે. અને જે પોલિમરેશન તમે કરવાના છો એમાં મધ્યવર્તી સંયોજન બનવાનો છે. મધ્યવર્તી બને તો પહેલામાં પહેલું કે તમે આના N અણુ લીધેલા છે, ફોર્માલ્ડિહાઇડના પણ N અણુ તમે લીધેલા છે. અને જે આમાં જે તમે ચર્ચા કરી કે ભાઈ CH2 જોડાય OH, એ જ ઘટના અહીંયા કરવાની છે. એ જે ઘટના કરશો તો તમે આ CH2 નીચે લાઇનિંગ આપી દઉં છું, બરાબર. CH2 નીચે આપણે લાઇનિંગ આપી દઈએ છીએ. અને આમાં જે H છે એ H કાઢીને તમે કોને આપવાના છો? આ ઓક્સિજનને તમે H આપવાના છો. એટલે જો આપણે અહીંયા જોડાણ કરીએ તો પરિસ્થિતિ એવી થઈ કે મધ્યવર્તી સંયોજન બનેલું છે. મધ્યવર્તી સંયોજનના પહેલા તો તમારું જે સ્ટ્રક્ચર છે તો આપી જ દો કે બે નાઇટ્રોજન, આ તમારો ઓલ્ટરનેટમાં આ નાઇટ્રોજન, આ કાર્બન, આ ફરી પાછું ઓલ્ટરનેટમાં તમારી પાસે નાઇટ્રોજન. રેડી? અહીંયા મારે કોઈ ફેરબદલી કરવાની નથી એટલે NH2 છે. અહીંયા પણ હું લખી રાખું તો તમારી પાસે H2N જ લખાશે. પણ હવે આ જે ચિત્ર છે ત્યાં બદલીએ અને ઓલ્ટરનેટ ડબલ બોન્ડ પણ છે જ. કમ્પ્લીટ. આ જે સભ્ય બનેલું છે એ મધ્યવર્તી સંયોજન તમારી પાસે બન્યું છે. હવે ત્યાં આગળ તમે CH2 જોડવાના છો. CH2 એટલે જે વિભાગ છે એમાં એક H, આ હું અહીંયા NH લખું, NH અને CH2, NH અને CH2 આપણે તૈયાર કરી દીધું. એટલે પરિસ્થિતિ કેવી થઈ કહેવાય કે આ નાઇટ્રોજન છે, નાઇટ્રોજન એની પાસે 1 2 3 નાઇટ્રોજનની 3 સંયોજકતા થઈ ગઈ. કાર્બન પાસે તમારી પાસે 2 ને 1 3 સંયોજકતા થાય છે. એટલે આ 4 પૂર્ણ કરવી હોય તો પાછળ મારે OH મૂકવો પડે. OH તમારે પાછળ મૂકવાનો તો પેલા જેવું જ ચિત્ર CH2OH બન્યું કહેવાય. પણ તમારે જ્યારે પાણીનો અણુ દૂર કરવાનો છે તો અહીંથી એક H કાઢીએ છીએ, એક ઓક્સિજન અહીંથી કાઢીએ, એક H અહીંથી કાઢીએ છીએ. તો અહીંયા પણ સ્ટ્રક્ચરમાં મારી પાસે કેવું બનવાનું છે? આ મધ્યવર્તી સંયોજન તમે કરેલું છે, NH અને CH2 કરેલું છે, NH અને CH2. તો સામે પણ એક H મારે આમાંથી કાઢવો પડે જ. સમજી લો, જ્યારે તમે N અણુ લેતા હો ત્યારે આમાંથી પણ એક H કાઢવામાં આવે, એક H આમાંથી કાઢીએ, ઓક્સિજન કાઢી નાખો તો -N મોલ H2O છે. સહસંગનન ઘટના બની અને તમારી પાસે આ જે સ્ટ્રક્ચર બનેલું છે એની અંદર તૈયાર કરેલું કહેવાય. આ CH2 મૂકી દો, એ આ આખું એટલા માટે નથી મૂકતા કે અહીંથી તમને આમ તૂટક લાઈન આપી દીધી, મધ્યવર્તી સંયોજન બન્યું. અને એમાંથી જ્યારે તમે કન્ટિન્યુઅસ વધુ ફોર્માલ્ડિહાઇડ સાથેની પ્રક્રિયા કરવાના છો, વધુ ફોર્માલ્ડિહાઇડ સાથેની પ્રક્રિયા, તો જેવી રીતે એમને જેમ પાણીનો અણુ દૂર થાય છે, CH2 તમે ત્યાં ગોઠવી દીધેલું છે અને H2O દૂર કરવાનો છે. તો આના પ્રમાણે જો તમે આગળ વધતા જાઓ તો પરિસ્થિતિ કેવી થવાની છે કે હું ખાલી અહીંયા મૂકી દઉં આ સહપોલિમરાઇઝેશન, એવો શબ્દ મૂક્યો છે, સહપોલિમરાઇઝેશન. તો એ જે સ્ટ્રક્ચર છે એના માટે આપણે અહીં બનાવી દઈએ કે ભાઈ નાઇટ્રોજન, બરાબર, આ ફરી પાછો નાઇટ્રોજન, અહીંયા આગળ પણ આ નાઇટ્રોજન. આ જે સ્ટ્રક્ચર છે એમાં હવે જ્યારે તમે પહેલું જે મૂકેલું છે એમાં NH અને CH2 મૂક્યું ને, NH અને CH2 છે અને ફરી પાછું તમે અહીંથી છોડી દીધું. તો એ જ વસ્તુ આના માટે મૂકીશું તો NH થશે, NH અને CH2 કરવું પડે, છોડી દેવું પડે.
તો ફરી પાછી રિંગ આવશે. આમાં તમે લખશો તો HN લખવાના છો અને H2C લખવાના છો અને તમે છોડી દેશો તો પરિસ્થિતિ એવી થઈ કહેવાય. આ ડિઝાઇન જોયા પછી તમે કહી શકો આ કન્ટિન્યુઅસ બધી જ દિશામાં થવાનું અને આપણા ગ્રીન પેનના એકાંતરે 3 દ્વિબંધ તો છે જ. એકાંતરે 3 દ્વિબંધ મેં મૂકી દીધા અને આ જે બનેલું છે એ મેલામાઇન પોલિમર બનેલું કહેવાય. એવા તમારી પાસે અણુઓ જોડાતા ગયા. એટલે જેવી રીતે નોવલ એકની સરળ શૃંખલા હતી તો તમે જોઈ લીધું કે ભાઈ CH2 બની ગયા પછી આ NH વાળી ફરી રિંગ જોડાય. અહીં આગળ CH2 બની ગયા પછી NH વાળી ફરી રિંગ જોડાશે. આમાં નીચે પણ રિંગ જોડાશે. તો એ ત્રિપરિમાણીય રચના બનતી ગઈ. એટલે પહેલામાં પહેલું ચિત્ર જોઈને તમે આ બનાવટનું સમીકરણ તો આવી જ ગયેલું છે. આ બનાવટના સમીકરણ પરથી તમારે અહીંયા વિગત મૂકવી છે. તો એ જે બનેલું છે એ આંતરબંધિત પોલિમર છે. આંતરબંધિત પોલિમર એના પર ટેમ્પરેચરની અસર નથી થતી એટલે થર્મોસેટિંગ પ્રકારનું પણ પોલિમર છે. પણ એ ઊંચા તાપમાને પણ પીગળે નહીં અને એના પર સ્ક્રેચ ઇંગ્લિશ વર્ડ તમારો સ્ક્રેચ કીધો લીસોટા પડતા નથી અને એટલા માટે એનો ઉપયોગ અને મજબૂત તો છે મજબૂતાઈનો ગુણધર્મ છે એટલા માટે એનો ઉપયોગ હવે અહીંયા ઉપયોગિતા લઈએ. ચલો આપણે ગુણધર્મમાં લઈ લો મજબૂત છે અને વિદ્યુત ઉષ્માનું અવાહક પણ છે. તો ખાસ એનો ઉપયોગ તૂટે નહીં તેવી અનબ્રેકેબલ તૂટે નહીં તેવી ક્રોકરી ઇંગ્લિશ વર્ડ છે ક્રોકરીની બનાવટમાં વપરાય. ક્રોકરી એટલે તમને ખબર જ છે કપ એના આવે ને ક્રોકરી તરીકે. મેલામાઇનના કપ રકાબી, સૂપ પીવા જે મેલામાઇનનો બાઉલ છે એટલે બાઉલ કપ રકાબી, ડીશ છે પ્લેટ છે મેલામાઇનની કેટરીની અંદર. એ વર્ડ તમારી પાસે આવી ગયો એટલે ફરી લાક્ષણિકતા જોઈ લો. એક તો આંતરબંધિત છે, ટેમ્પરેચરની અસર ન થાય, ઘન સ્થિતિમાં જ રહે છે ઊંચા તાપમાને, થર્મો સેટિંગ છે, એના પર લીસોટા ન પડે એટલે સ્ક્રેચ પ્રૂફ ગણાય એમ સામાન્ય. અનબ્રેકેબલ વિદ્યુત ઉષ્માનું અવાહક પણ છે અને મજબૂત છે. તો આપણો ગુણધર્મ આવી જ ગયો અને એટલા માટે એનો ઉપયોગ તૂટે નહીં તેવી ક્રોકરીની બનાવટમાં એ વપરાય છે. એટલે બેકેલાઇટ અને મેલામાઇનની તમારી પાસે બનાવટ ગુણધર્મ અને ઉપયોગ વાળી રાશિ આવતી ગઈ કહેવાય. ઓકે, હવે આમ જોવા જાવ તો એ છે તો સપોલિમર જ, પણ હવે થોડી થોડી દુનિયા તમારી પાસે રબર ઉપર જશે. આ જે ઉદાહરણ મૂકેલું છે એ ખાસ મારે એક જ વખત સમજાવવાનું. તમારી ટેક્સ્ટ બુકમાં 2 વખત જવાબ છે. પહેલામાં પહેલું કે બ્યુટાડાઇન સ્ટાયરીન પોલિમરની બનાવટ ગુણધર્મ અને ઉપયોગિતા આપો. આ સીધો જ ક્વેશ્ચન આ રીતનો જ પૂછવાનો. પણ જો તમને એમ પૂછવામાં આવે કે સહપોલિમરાઇઝેશન પ્રક્રિયા એક ઉદાહરણ આપીને સમજાવો. સહપોલિમરાઇઝેશન પ્રક્રિયા એક ઉદાહરણ આપીને સમજાવો. અત્યારે આપણો ક્વેશ્ચન ફોકસ આના પર કરીએ છીએ. ભાઈ આપણો ક્વેશ્ચન આ છે. જો તમને આવું કહેવામાં આવે સહપોલિમરેશન એટલે તો કોપોલિમર કહેવાય, તો તમે જેટલા ભણ્યા છો કોઈ પણ ઉદાહરણ આપી શકો ને. કયા? નાયલોન 6 આપી શકો, ટેરિલિન ડેક્રોન આપી શકો, આ જે છે એ પણ તમે આપી શકો. એટલે એવું જરૂરી નથી પર્ટિક્યુલર આ ક્વેશ્ચન કહેવાય આમ જોવા જાવ તો. એટલે બ્યુટાડાઇન સ્ટાયરીન ની માહિતી આપેલી છે. તો ફરી પાછું એની બનાવટ માટે જઈએ તો ડાઇન શબ્દ એટલે કે ડાઇ એટલે 2, ઈન એટલે દ્વિબંધ. જે કાર્બનિક સંયોજનમાં C ડબલ બોન્ડ C પ્રકારના 2 દ્વિબંધ આવેલા હોય તો તેને ડાઇન સંયોજન કહે છે. વ્યાખ્યા: જે કાર્બનિક સંયોજનમાં C ડબલ બોન્ડ C પ્રકારના 2 દ્વિબંધ આવેલા હોય તો તેને ડાઇન સંયોજન કહેવાય. પાછા એના પ્રકારે પડે ને. ડાઇનના તમારી પાસે અલગ અલગ પ્રકાર 3 બને છે. એની આપણે ચર્ચા અત્યારે નથી કરવી, 11માં ભણી લીધેલું છે. એટલે હવે બ્યુટાડાઇન શબ્દ કીધો છે એટલે પહેલા અત્યારે છૂટું પાડું છું. 1 2 3 4 કાર્બન છે અને 1 મારે લખવું છે
બ્યુટા 1,3 ડાઇન, હું જે શબ્દ મૂકું છું એ બ્યુટા 1,3 ડાઇન શબ્દ છે. એનો અર્થ એવો થયો કે હું કાર્બનને નંબરિંગ આપું 1 2 3 4. આ પહેલી વાર છે એટલે આ સંયોજન વારંવાર આવશે. તો તમારે પહેલા બીજા કાર્બન વચ્ચે દ્વિબંધ મૂકવાનો છે અને ત્રીજા ચોથા વચ્ચે દ્વિબંધ છે, એટલે ટોટલ કાર્બન 4 બ્યુટેન. પહેલા અને ત્રીજા વચ્ચે દ્વિબંધ આવે છે અલગ અલગ, એટલે આપણે એને ડાઇન કીધું છે. હવે આના પ્રમાણે તમે કાર્બનની ગોઠવણી કરો તો જે પહેલો કાર્બન છે એ કેટલા સાચવી શકે? CH2. આમાં 3 સંયોજકતા થઈ ગઈ એટલે એક જ આવે. આમાં 3 સંયોજકતા થઈ ગઈ છે એટલે એ પણ એક જ હાઇડ્રોજન સાચવશે અને આ તમારી પાસે 2 સાચવે. એટલે બ્યુટા 1,3 ડાઇન આ એક મોનોમર છે. અને બીજું છે તમારી પાસે સ્ટાયરીન. હવે સ્ટાયરીનનું સૂત્ર તમે જાણો છો કે બેન્ઝીન રિંગ ઉપર CH ડબલ બોન્ડ CH2. તો આ પણ તમારી પાસે સ્ટાયરીન મૂકેલું છે. અને આપણે તો સહપોલિમરેશન કહેવાય ને, સહપોલિમરાઇઝેશન. ચલો આ શબ્દ મૂક્યો. N અણુ લેવા છે. N આના અણુ રાખો અને સ્ટાયરીનના પણ N અણુ લઈ લો. તો બે જુદા જુદા મોનોમર છે, એની અંદર સહપોલિમરેશન થવાનું છે. એને શૃંખલા યોગશીલ પોલિમરેશન પણ કહેવાય. એટલે આગળનું જે છે આપણી પાસે સહપોલિમરેશન પ્રક્રિયા જો શબ્દ વાપરીએ તો એનું થોડું વિશ્લેષણ એવું તમારે આપવું પડે કે ભાઈ બે કીધા છે ને, એટલે જુદા જુદા બે અથવા બે થી વધુ પ્રકારના મોનોમર અણુઓ એકબીજા સાથે યોગશીલ પ્રક્રિયા જોડાઈને પોલિમર બનાવતું હોય તો સહપોલિમરના ગુણધર્મ સમપોલિમર કરતા તો જુદા બનવાના જ છે. એ તો દરેકમાં કોમન આવી ગયેલું છે, બરાબર. તો એના સેમ્પલમાં તમે જાઓ છો કે બ્યુટા 1,3 ડાઇન છે અને સ્ટાયરીન છે. જ્યારે તમે આને જોડાણ કરો, આપણે એવું કરીએ, એરો નીચે લઈ લઈએ, આનો કેન્સલ કરું. જો આ જે લખાણ આપેલું છે એને નીચે હું એરો આપી દઉં અને એના પર ફરી આપી દઉં સહપોલિમરાઇઝેશન. ઓકે, અને આમ એરો મારે મૂકવો છે નીચેની તરફ. તો સમજવા માટે આપણે એવું કહીએ છીએ કે આ બંને જ્યારે જોડો ત્યારે દ્વિબંધ છે ને, દ્વિબંધ વાળા બોન્ડ એક તોડવાનો. આ સમજવા માટે આનો પણ જે દ્વિબંધ છે તમારે તોડી નાખો અને બાકીનું છે જોડાણ કરી દો. એટલે નવો જે પોલિમર બનવાનો છે એના માટે પરિસ્થિતિ કેવી થવાની કે CH2 કરું તો આ તમારી પાસે જોડાણમાં આ 4 સંયોજકતા થઈ ગઈ. તો આ કાર્બનમાં દ્વિબંધ તૂટી ગયો તો CH અને CH કરું તો 1 2 3 જ થયું અને અહીંયા મૂકું તો આને પણ 3 થયું એટલે દ્વિબંધ અહીંયા આવી જશે, રાઈટ. આ બંધ તૂટી ગયેલો છે અને આમની વચ્ચે દ્વિબંધ આવી જશે. C1 C2 દ્વિબંધ તૂટે, C2 C3 વચ્ચે રચાઈ જશે અને એ જ વસ્તુ અહીંયા આપણે CH2 મૂકી દીધું છે. તો એક બરોબરનો અણુ થયો ને પહેલો, અને બીજાનો બ્લેક પેન વાપરીએ આપણે. તો આની અંદર જ્યારે તમે સ્ટ્રક્ચર મૂકશો તો બેન્ઝીનની રિંગ છે, આ જે છે બેન્ઝીનની રિંગ એટલે CH, ફરી પાછું અહીંથી દાખલા તરીકે મૂકું CH ડબલ બોન્ડ, આ નીચે બેન્ઝીન રિંગ આપણે આપી દીધી છે CH, બરાબર. CH નીચે બેન્ઝીનની રિંગ મૂકી છે. તો આ કાર્બનની સંયોજકતા કેટલી થઈ ગઈ? 5 થઈ ગઈ. એટલે પાઈ પ્રકારનો બંધ તૂટી જશે. એટલે 1 2 3 4 અહીંયા પાછું CH2 મૂકી દો છે એમને પછી, અને અહીંથી આમ જોડાણમાં જતા રહો તો આના તમારી પાસે N અણુ જોડેલા કહેવાય. A નંબર B નંબર A નંબર B નંબર કન્ટિન્યુઅસ તમારી પાસે જોડાણ થતું ગયેલું કહેવાય. તો આને જે તમારે નામ આપવું હોય તો બ્યુટાડાઇન સ્ટાયરીન પોલિમર કહેવાય. બ્યુટાડાઇન સ્ટાયરીન પોલિમર. અને બીજી રીતે કેવું હોય તો એકચ્યુઅલી BUNA એટલે એકચ્યુઅલી બ્યુટા નો BU ડાઇન માટે અને સ્ટાયરીન છે એટલે એના માટે સિમ્બોલ
એસ વાપરે એટલે એકચ્યુઅલી BUNA લખે અને એસ ને મોટો લખે. આપણી ગુજરાતીમાં તો બ્યુના એસ જ લખેલું છે BUNA. આ તમે ઇંગ્લિશમાં લખ્યું એની બદલે તમને બ્યુના એસ સિમ્બોલ વાપરી દીધેલો હોય. એટલે આ જૂનું નામ જો તમારે જાણવું હોય તો એને સ્ટાયરીન બ્યુટાડાઇન રબર પણ કહેવાય. આનું જે છે SBR, તો સ્ટાયરીન બ્યુટાડાઇન રબર કહી શકાય આની અંદર. એટલે જો હું રબર શબ્દ વાપરતો હોઉં તો તમને અંદાજ આવી જ ગયેલો. આ જે છે મેલામાઇનની જે તમે વિગત આપી મેલામાઇન માટે, ક્રોકરી માટે, તો રબર તરીકે જ્યારે શબ્દ મૂકો છો ત્યારે પહેલો જ મુદ્દો એ કુદરતી રબર. હવે આપણે જે નેક્સ્ટ ભણવાના છીએ એ બધું કુદરતી રબર, વલ્કેનાઇઝ રબર, સાંસ્કૃતિક રબર એવું બધું શીખશો. તો કુદરતી રબરની અવેજીમાં એનો ઉપયોગ જે છે આ બ્યુટાડાઇન સ્ટાયરીનનો તમારી પાસે તૈયાર થવાનો છે. અને આ જે રબર છે એનો ખાસ તમારી પાસે ઉપયોગ શું થયો રબર તરીકે, બરાબર? તો એમાં શબ્દ લખ્યો જમીનની લાદી. જમીનની લાદી એટલે ટાઇલ્સ. ખાસ બોલું, જે આપણે ડોર, મેઇન ડોર ઉપર જે તમે પગલુછણિયું રાખો છો એ પણ ખબર છે ને, આમ લખેલો ડિઝાઇન છે વેલકમ, પણ તમે બેલ મારો દરવાજો ખોલે અંદરની વ્યક્તિ મોઢું બગાડે. આપણે તો કાઢ વેલકમ વાળું શા માટે લખ્યું એમ કહેવું પડે. તો અહીંયા રબરનું ખાસ કરીને વોશરૂમ હોય જાહેરની અંદર, તો ત્યાં પાણી ઢોળાતું હોય તો વચ્ચે હોલવાળા રબરની કાર્પેટ પાથરેલી હોય, આખી રબરની હોય. એટલે ટાઇલ્સ જેવું જ તમે ચાલતો એવું લાગે એના પર. એટલે એને જમીનની લાદી શબ્દ કીધો છે અને રબર શબ્દ કીધો તો ટાયરની બનાવટમાં એનો ઉપયોગ થાય કે નહીં? ટાયરોની બનાવટમાં થતો હોય ઉપયોગ, અને જમીનની લાદીની અંદર પણ એનો ઉપયોગ. એટલે કુદરતી રબરની અવેજીની અંદર ખાસ કીધું. બરાબર? જે લાસ્ટ ટાઈમ તમે ઓર્લન શીખેલા હતા, પોલીએક્રિલોનાઇટ્રેલ PN પાન હતું ને, એ કુદરતી ઊનની અવેજીમાં તમે વાપરતા હતા. એટલે વિવિંગ કરીને તમે આર્ટિફિશિયલ ઊન તરીકે વાપરી શકતા હતા. તો એવી રીતે અહીંયા કુદરતી રબરની અવેજીમાં તમે આ બ્યુટાડાઇન સ્ટાયરીન પોલિમરનો વપરાશ કરો. એટલે ખાસ ટાયરોની બનાવટમાં પણ એનો ઉપયોગ થઈ શકે છે, ટાઇલ્સની બનાવટમાં પણ ઉપયોગ થઈ શકે. રબર જ શબ્દ કીધો છે એટલે આપણા જે હજી મૂકે ને પગરખા, એટલે જૂતા ચપ્પલના જે સોલ બને એનો બેઝ હોય. હવે PVC સોલ આવી ગયા બધાની અંદર. વર્ષો પહેલા રબરના સોલ આવતા ને, તો પગરખા જે છે પગરખાની બનાવટની અંદર પણ આ રબર સોલનો ઉપયોગ કરવામાં આવતો હતો આની અંદર. એટલે કહેવાનો અર્થ એવો છે કે ભાઈ એ તમારી પાસે ધીરે ધીરે રબરની દુનિયા ખુલતી જશે. બરાબર? એટલે આટલું તૈયાર કરી રાખો. બનાવટ, ગુણધર્મ, ઉપયોગ પરીક્ષામાં પૂછવાની જ હોય છે. અને નેક્સ્ટ ટાઈમ તમે જે શીખવાના આખી રબરની દુનિયા આવશે. ઓકે, મળીએ ફરી. આવજો, બાય.